તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. હવે આજે આપણે અહીંયા વાત કરવાના છીએ કે માર્કેટ આજ ટોટલી એક જ રેન્જની અંદર ફસાયેલું રહ્યું, બરોબર. ઘણા બધા મિત્રોના કેપિટલના મોરલા ઉડાડી દીધા છે અને ઘણા મિત્રોના એવા મેસેજ આવે છે કે ભાઈ આજ કેમ છું ને હું છું, બરાબર. હવે કહેવાનો મારો મતલબ તમને એ છે કે માર્કેટની અંદર જો સાઇડ વે મુવમેન્ટ તમને જોવા મળે. હવે ગઈકાલે આપણે વિડીયોની અંદર વાત કરી હતી કે ભાઈ માર્કેટ જો પાછું આની આ રેન્જની અંદર ઓપન થાય, આપણે જે ગઈકાલનો ડે લો હતો એ માર્ક કરેલો, બરાબર, આ જગ્યા ઉપર કાલે તમને બતાવેલું કે આ રેન્જની અંદર જો ઓપન થાય ને તો માર્કેટ તમને સાઇડ વે જોવા મળશે, બરાબર. અને લગભગ આપણે અમારી પ્રીમિયમ જે ગ્રુપની ચેનલ છે ને એની અંદર આપણે વાત કરેલી છે કે ભાઈ માર્કેટ હવે તમને સાઇડ વે દેખાશે. 11:30 વાગે આજુબાજુ મેં મેસેજ એમાં નાખેલો છે, બરાબર. બાકી ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક જેની અંદર તમને માર્કેટની અંદર જે લાઈવ અપડેટ આવે છે કે ભાઈ ફલાણી કંપનીની અંદર બ્લોક ડીલ થઈ, અથવા તો આ કંપની આની હારે મર્જર કર્યું, આ કંપની આની હારે આવા કરાર કર્યા, એ તમામ પ્રકારના અપડેટ તમને ગુજરાતીમાં જોવા મળશે. તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ને. આપણે હવે અત્યારે અહીંયા વાત કરવાની છે કે આવતીકાલે માર્કેટની અંદર કઈ પ્રકારના મુવમેન્ટ જોવા મળી શકે, બરાબર. અને ઘણા બધા મિત્રોના મેસેજ પણ આવે છે ટેલિગ્રામમાંથી. મારો જે વોટ્સએપની લિંક છે એમાં મેસેજ આવે છે કે ભાઈ તમારો કોઈ કોર્સ છે તો અમારે બાય કરવો છે. ભાઈ કોઈ કોર્સની જરૂર નથી, ખાલી યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને જે પ્રીમિયમ નોલેજ તમે 20-25 હજાર રૂપિયા દઈને ચૂકવો છો અને ત્યાંથી જે શીખો છો ને એ વસ્તુ તમને 100% આની અંદર ફ્રીમાં શીખવા મળવાની છે, બરાબર. આપણે કોઈ પૈસાની લાલચ નથી, પણ માણસો જો શીખીને આની અંદર ઉતરે ને તો થોડોક વધારે ટાઈપિકલી આઈડિયા આવે એવું મારું માનવું છે, બરાબર. મારા અનુભવની જે વસ્તુ છે એ વસ્તુ હું તમને યુટ્યુબ ચેનલની અંદર શીખવાડું છું. બાકી આમાં કોઈ લાંબી લાલચ મને આ જાગતી નથી. અને હવે આપણે વાત કરીએ આવતીકાલે માર્કેટની અંદર કઈ ટાઈપનું મુવમેન્ટ તમને જોવા મળી શકે, બરાબર. હવે આપણે જોઈએ તો એક રેઝિસ્ટન્સ ઝોન આપણને અહીંયા દેખાય છે, બરાબર. સૌથી પહેલી તો વાત જ ઝોન કોન્સેપ્ટના વિડીયાને ટૂંક સમયમાં હું લાવવાનો છું. એના ઉપર આપણે એક પ્લેલિસ્ટ પણ બનાવેલો છે યુટ્યુબની અંદર, જેના આધાર પર હું તમને અહીંયા ઝોન કોન્સેપ્ટના આધાર ઉપર થોડુંક સમજાવતો જાઉં, એટલે ઝોન કોન્સેપ્ટના જ્યારે વિડીયો આવે તમને સમજવામાં થોડી વધારે આસાની રહી, બરાબર. ક્યાં જવું છે ભાઈ આને? ઓકે, બરાબર. હવે તમે જુઓ અહીંયા જે આ એક રેઝિસ્ટન્સ એરિયા દેખાય છે, મતલબમાં કે માર્કેટ અત્યારે નીચેની સાઈડ છે, તો જે સપોર્ટ બનેલો હતો પાછલા માર્કેટની અંદર એ અત્યારે રેઝિસ્ટન્સનું કામ આ જગ્યા ઉપર કરશે. હવે જેવું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ આવે છે આ જગ્યા ઉપર, તો માર્કેટની અંદર તમને અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. 23,400 થી 440 આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આ જગ્યા ઉપર તમને જોવા મળશે. હવે એનું એક સિમ્પલ રીઝન છે કે માર્કેટની અંદર આ જગ્યાએથી સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે, બરાબર. માર્કેટ જેવું આ લેવલને બ્રેક કરે અથવા તો આ જગ્યા ઉપર જઈને પાછું જો રિવર્સ કરે છે તો તમને એક સેલિંગ પ્રેશર જોવા મળશે, કેમ કે આ જગ્યા ઉપરથી સેલરનો એરિયા છે, પણ આ બે જગ્યા ઉપરથી તમને બાઇંગ જોવા મળ્યું છે, બરાબર. પહેલા થોડુંક સ્ટ્રોંગ બાઇંગ આવ્યું હતું, પછી થોડુંક એનાથી ઓછું બાઇંગ આવ્યું છે, પછી હાવ ઓછું બાઇંગ આવ્યું છે, અને પછી ત્યાંથી સેલિંગ વારે પ્રેશર થાય છે. એટલે બની શકે કે આ રેન્જની અંદર જો માર્કેટ આવે તો ફરી વખત તમને પાછું અહીંથી સેલિંગ એરિયા જોવા મળી શકે. અને ઇનકેસ જો આવતીકાલે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે ને આ જગ્યા ઉપર કોઈ ગ્રીન કેન્ડલ ફોર્મ થાય છે, હું માની જાઉં આ જગ્યા ઉપર કોઈ ગ્રીન કેન્ડલ ફોર્મ થઈ, બરાબર. આ જગ્યા ઉપર કાલે મોર્નિંગમાં કોઈ ગ્રીન કેન્ડલ ફોર્મ થાય છે, તો તમારે શું કરવાનું છે કે જેવું આ ગ્રીન કેન્ડલની ઉપર જે વીક બનાવેલી હોય, વીક એનો મતલબ એવો છે કે જે કેન્ડલની પેટર્નનું આપણે એબીસીડીની લિંકમાં આપેલું છે, એબીસીડીની સિરીઝમાં, એમાં જે સમજાય છે કેન્ડલ સ્ટિકના, એને ખબર છે આ જે વીક આવી હોય એવી વીક અહીંયા જો કોઈ જગ્યાએ બનાવે તો જેવું એ વીકનું બ્રેકઆઉટ આવે છે, મતલબમાં કે બ્રેકઆઉટ કેન્ડલની જે વીક હોય, બરાબર, વીકની નીચે અહીંયા 2-3 કેન્ડલ જો ક્લોઝ થાય 1 મિનિટની ટાઈમ ફ્રેમમાં, અને પછી જે વીકનું બ્રેકઆઉટ આવે ને એટલે તરત તમારે અપસાઇડ માટે એન્ટ્રી લેવાની છે. એમાં સૌથી પહેલો ટાર્ગેટ તમને દેખાશે એપ્રિલ મહિનાનો જે હાઈ છે એને આપણે માર્ક કરશું અહીંયા. આજે હાઈ છે એપ્રિલ મહિનાનો, આજે 2જી તારીખની કેન્ડલ છે, આજે 1લી તારીખની, એનો જે હાઈ છે 23,567, બરાબર. બીજો ટાર્ગેટ આપણો અહીંયા આવશે 23,650, અને ત્યાર પછીનો ત્રીજો ટાર્ગેટ આપણો આવશે 23,721, બરાબર.
જેવું આ લેવલનું બ્રેકઆઉટ થાય છે તો તમને આ 3 ટાર્ગેટ આવતીકાલે અથવા તો ભવિષ્યની અંદર 1-2 દિવસની અંદર જો બ્રેકઆઉટ થાય તો તમને જોવા મળે છે કે ઇન કેસ જો માર્કેટમાં બને છે એવું કે આ રેન્જની અંદર માર્કેટ રહી છે, બરાબર, લેવલ માર્ક કરી લેજો. આજનું ક્લોઝિંગ તમે જોવો ખાલી, જે એપ્રિલ મહિનાનું ઓપનિંગ છે ને, બરાબર, ઓપનિંગ પ્રાઇસ ઉપર જ ત્યાં ક્લોઝ થઈ છે, બરાબર. એટલે માની લો કે આ રેન્જની અંદર માર્કેટ આવતીકાલે તમને ફસાયેલું જોવા મળે સવારમાં, આ રેન્જની અંદર જો અહીંયા ફસાયેલું જોવા મળે તો તમને આજની જેવી સાઇડ વે મુવમેન્ટ જોવા મળશે અને આવતીકાલે 3 એપ્રિલ નિફ્ટીની એક્સપાયરી, બરાબર. એટલે બની શકે કે ગળનું ગાડું આવે અને એવું બની શકે કે તમે લાખોમાં લૂંટાઈ જાઓ, બરાબર. કેમ કે માર્કેટનો સીન બને ત્યાં સુધી મને એવું લાગે છે કે સાઇડ વે તમને જોવા મળી શકે. એટલે આવતીકાલે થોડીક શાંતિ જાળવવી બધા મિત્રોએ અને માર્કેટનું મુવમેન્ટ જોવું કે કઈ રીતનું છે. ઇનકેસ જો સાઇડ વે મોમેન્ટમ જોવા મળે તો શાંતિથી બેસવાનું છે. અને જો માર્કેટ સીધું તમને આ રેન્જની નીચે ખુલતું દેખાય અથવા તો આ સપોર્ટ એરિયા ઉપર ખુલતું દેખાય તો શું કરવાનું છે કે સપોર્ટ એરિયા ઉપર માર્કેટ ખુલ્યા પછી જો 1 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર 2 થી 3 કેન્ડલ ડાઉન સાઈડની બનાવે, માની લો કે આ જગ્યા ઉપર કોઈ ગ્રીન કેન્ડલ બનાવી, બરાબર, માર્કેટ આ જગ્યા ઉપર ઓપન થયું, કોઈ ગ્રીન કેન્ડલ બનાવી, એને ગ્રીન કેન્ડલ બનાવ્યા પછી અહીંયા 1 મિનિટની 3-4 કેન્ડલ બનાવે પછી માર્કેટ અપસાઇડ જવાનું શરૂ કરે તો જેવી આ કેન્ડલનો વીક હોય ને એ વીકને ક્રોસ કરતાં આપણે અપસાઇડની એન્ટ્રી લેવાની છે. પણ ધ્યાન એ રાખવાનું છે કે થોડાક જ પ્રોફિટની અંદર આપણે પ્રોફિટ બુક કરી લેવાનું છે. એનું રીઝન છે કે માર્કેટ પાછું કઈ રેન્જમાં જવાનું છે, સાઇડ વેની રેન્જની અંદર જવાનું છે. અને આવતીકાલે એક્સપાયરી હોવાથી તમને ઓપ્શનની અંદર ઘસારો ઘણો બધો જોવા મળી શકે છે. મને એવું લાગે છે મોર્નિંગથી તમને ઘસારો જોવા મળશે, બરાબર. જો એક એક શબ્દો નોટિસ કરજો કેમ કે બહુ મહત્વના છે. ઘણી બધી વસ્તુ એવી છે કે તમને અત્યારે એમ થાય કે ભાઈ આવું થોડું અગાઉ કે તો થાય, પણ બની શકે કે માર્કેટની અંદર આવતીકાલે આવી વસ્તુ તમને જોવા મળી શકે, બરાબર. એટલે હું એમ નથી કહેતો કે આવી વસ્તુ થાય જ, પણ માર્કેટ માની લો કાલે ગેપ ડાઉન ઓપન થાય છે, રેડ કેન્ડલ બને છે, રેડ કેન્ડલ બન્યા પછી એનો જે લો હોય અથવા તો બીજી કેન્ડલનો જે લો હોય એ ફોર્મ થયા પછી 1-2 કેન્ડલ જો ઉપરની સાઈડ જાય છે ગ્રીન કલરની તો પછી એની નીચે જો આવતા જે પેલી બીજી કેન્ડલનું જે બ્રેકઆઉટ હોય રેડ કેન્ડલનું એ બ્રેકઆઉટ થાય છે તો તમને ડાઉન સાઈડમાં ટાર્ગેટ સૌથી પહેલા જોવા મળશે આ સપોર્ટ એરિયા સુધીનો, બરાબર. અહીંયાથી માર્કેટે સપોર્ટ લઈને પાછું 23,054 થી ઉપર જાય છે, બરાબર. બીજો ટાર્ગેટ આવશે અહીંયા સુધીનો 22,974 અને ત્રીજો ટાર્ગેટ આ જે ગેપ છે ને અથવા તો આ એક ઝોન છે ને એ ઝોનથી માર્કેટ પાછું 22,938 થી અપસાઇડની મુવમેન્ટ કરતું તમને જોવા મળી શકે, બરાબર. એટલે આ ટાઈપના ડાઉન સાઈડના ટાર્ગેટ તમને જોવા મળશે. બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટી કમ્પ્લીટલી આજે જે મોર્નિંગમાં ટેલિગ્રામ ચેનલની અંદર અપડેટ આપેલી, લગભગ કેટલા વાગે ચાર્ટ મૂકેલો છે મેં 8:08 એક ચાર્ટ અપડેટ કરેલો છે. એની અંદર આપણે ઝોન એક માર્ક કરેલો છે આ ટાઈપનો કંઈક, આ ટાઈપનું કંઈક માર્ક કરીને મેં મૂકેલું હતું કે ભાઈ આ એક સાઈડ વે મોમેન્ટમનો એરિયા છે. પછી ઉપરની સાઈડ આપણે આ એક ઝોન નહોતો પણ એ જગ્યાએ મેં આ ટાઈપનું કાંઈક કન્ફર્મેશન આપેલું છે, આ બરાબર. આ રેન્જની અંદર માર્કેટે શું થયું આજ કમ્પ્લીટલી સાઈડ વે તમને મુવમેન્ટ જોવા મળી, બરાબર. આપણો ટાર્ગેટ હતો લગભગ 51,203 આસપાસનો, બરાબર. પહેલો ટાર્ગેટ તમને આ જગ્યા ઉપર જોવા મળી ગયો કે ભાઈ આ રેન્જનું બ્રેકઆઉટ થાય તો સૌથી પહેલો ટાર્ગેટ તમને 51,203 અને ત્યાર પછી 51,430 આસપાસનો ટાર્ગેટ હતો, પણ 51,400 સુધીનો હાઈ માર્કેટે લગાવ્યો. આના ઓપ્શનની અંદર તમે જોશો ને તો ઓપ્શનમાં કોઈ ખાસ એવી મુવમેન્ટ તમને જોવા નહીં મળી હોય. ઓપ્શનની અંદર કોઈ ખાસ એવી મુવમેન્ટ છે નહીં કેમ કે મોર્નિંગમાં માર્કેટ ઓપન થાય છે પછી તમે કદાચ આ જગ્યા ઉપરથી ટ્રેડ લીધો હોય 421 આસપાસથી તો તમારો એસએલ
₹400 તમે રાખ્યો હોય મતલબમાં 20 પોઈન્ટનો, તો પણ તમને 400 થી એન્ટ્રી લીધી તો 500, મતલબ કે આખો દિવસની અંદર ઓપ્શનની અંદર 100 પોઈન્ટની મૂવમેન્ટ આવી છે. ઇન્ડેક્સની અંદર તમે જુઓ ને તો માની લો કે તમે RN થી કોઈ એન્ટ્રી લીધી હોય અથવા તો RN થી એન્ટ્રી લીધી હોય આ જગ્યા ઉપરથી, આ સ્વિંગના બ્રેકઆઉટ પછી, તો 51 100 થી 51 અંદર 400 સુધીની મૂવમેન્ટ આવી ઓપ્શનની અંદર માત્ર ને માત્ર 100 પોઈન્ટની. અને ઇન્ડેક્સની અંદર આખો દિવસમાં 400 પોઈન્ટની મૂવમેન્ટ આવી તો ઓપ્શનની અંદર મૂવમેન્ટ જોવા નથી મળી. તો ઘણા મિત્રોની આ એક મોટી મિસ્ટેક છે કે ઓપ્શનની અંદર જ્યાં સુધી મૂવમેન્ટ ન હોય ત્યાં સુધી ઇન્ડેક્સની અંદર મૂવમેન્ટ નથી આવવાની, બરાબર ને. આજની પોઝિશનની મારી વાત કરું ને તો ભાઈ એક જ ટ્રેડ અમે લીધેલો છે 23,150 નો કોલ, બરાબર. 178 લઈને 193 સિંગલ લોટ જ મેં બાય કરેલો હતો. હવે આની અંદર બન્યું તો એવું 205 ઉપર મારે બુક કરવો હતો, પણ 205 સુધી ગયું ને, જ્યારે બુકિંગ કરવામાં થોડોક લેટ થયો, એટલે લેટ થયા પછી માર્કેટ સડનલી નીચે આવ્યું. નીચે આવ્યા પછી લગભગ મારી જે બાઇંગ પ્રાઇસ હતી ને ત્યાં સુધી માર્કેટ આવી ગયું હતું. પછી પાછું એકવાર અપસાઇડ જવાની ટ્રાય કરી, જ્યારે 178 આવ્યું ને 200 આજુબાજુ પહોંચ્યું ને, ત્યારે મેં સ્ટોપ લોસને સેટ કરેલો હતો 158 થી લઈને 168 સુધી, બરાબર. એટલે મેં સ્ટોપ લોસ કરી નાખ્યો હતો 10 પોઈન્ટ. ત્યાર પછી માર્કેટ 178 સુધી આવ્યું, પછી માર્કેટ પાછું અપસાઇડ જવાની ટ્રાય કરીને એટલે 195 આજુબાજુ મેં કાપવાની ટ્રાય કરી, 193 આજુબાજુ મારું પ્રોફિટ બુકિંગ થયું. આજના દિવસે એક જ ટ્રેડ, બરાબર, અને માત્ર ને માત્ર ₹1143 પ્રોફિટ બુક કરેલું છે, બરાબર. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે માર્કેટની અંદર તમને જો મોર્નિંગથી એવું લાગતું હોય ને કે ભાઈ માર્કેટની અંદર કોઈ ખાસી એવી મુવમેન્ટ આપણને જોવા મળી શકે એવું લાગતું નથી, તો શાંતિથી માર્કેટને ઓબ્ઝર્વ કરવાનું છે. વધારે આડાઅવળા ક્યાંય આંટા મારવાના નથી. જો વધારે આડાઅવળા આંટા મારવા જઈએ ને ભાઈ તો કેપિટલને ઉડતા છે જે વાર નથી લાગતી, બરાબર. ઘણા બધા મિત્રોને આવું થાય છે. એટલે ઘણા બધા મિત્રોના આવે છે કે ભાઈ ફરિયાદ કે ભાઈ આવી રીતનું મારી યારે થાય છે તો મારે શું કરવું જોઈએ. સૌથી પહેલાં તો ભાઈ છે ને માઇન્ડ સેટ કરો. તમારું માઇન્ડ સેટ જો થાય છે ને તો જ તમે માર્કેટની અંદર પૈસા ઓગાળી શકશો, બરાબર, માર્કેટમાં અહીંથી. બાકી તો તમે માર્કેટને આપો જ છો, એમાં તો કોઈ બાદ નથી એ વસ્તુમાં. તો પણ કહેવાનો મારો મતલબ એમ છે માઇન્ડ સેટ કરીને માર્કેટની અંદર આવો. અને સૌથી પહેલાં આપણે વાત કરીએ બેંક નિફ્ટીની અંદર. બેંક નિફ્ટી જો કાલે 51,450ની ઉપર નીકળે છે તો સૌથી પહેલો ટાર્ગેટ આપણને આ જોવા મળશે 51,684, ને ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 51,839, બરાબર. આ રેન્જથી માર્કેટ તમને પાછું ડાઉન સાઇડની મૂવમેન્ટ આપી શકે, કેમ કે સેલિંગ પ્રેશર આ જગ્યા ઉપરથી વધારે જોવા મળે છે 51,800 આસપાસથી. અને ડાઉન સાઇડ માટેની વાત કરીએ તો ડાઉન સાઇડમાં જ્યાં સુધી આ લેવલની બહાર ન નીકળે, આ જે સ્વિંગ છે 51,100નો, એ સ્વિંગને બ્રેક કર્યા પછી તમને ડાઉન સાઇડમાં સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે અહીંયા સુધીનો, બરાબર, 50,912. અને ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 50,752. પણ 51,000ના સાયકોલોજીકલ નંબરથી માર્કેટ પાછું રિવર્સ થઈ જશે. એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, માર્કેટની અંદર તમે સપોર્ટ, રેઝિસ્ટન્સ અને જો જરૂરી જે એરિયા છે એને માર્ક કરતા શીખી જાઓ, પછી માર્કેટની અંદર ઉતરો. અને યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો મિત્રો કે તમને વિડીયો કેવા લાગે છે, કંઈક કામ તમારું આનાથી સુધરતું હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી અમને જણાવજો, જેથી અમારો ઉત્સાહ વધે. અને ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. જય સિયારામ, જય દ્વારકાધીશ બધા મિત્રો.